ગાયત્રી ચાલીસા એ વેદ માતા ગાયત્રીની સ્તુતિ છે. ઓમ શ્રી ગાયત્રી ચાલીસા ભાવાર્થ સાથે. હ્રી શ્રી ક્લી મેધા પ્રભા જીવન જ્યોતિ પ્રચંડ. હે ગાયત્રી માતા, તમે હ્રી શ્રી ક્લી બીજ મંત્રોથી યુક્ત છો. તમે મેધા, પ્રભા અને જીવનની પ્રચંડ જ્યોતિ છો. શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ, રચના, શક્તિ અખંડ. તમે શાંતિ, ક્રાંતિ, જાગૃતિ, પ્રગતિ અને રચનાની અખંડ શક્તિ છો. જગત જનની મંગલ કરની ગાયત્રી સુખધામ. તમે જગતની માતા, કલ્યાણ કરનારા અને સુખનું ધામ છો. પ્રણવો સાવિત્રી સ્વધા સ્વાહા પૂરણ કામ. અમે તમને પ્રણામ કરીએ છીએ. તમે સાવિત્રી, સ્વધા અને સ્વાહા સ્વરૂપ છો અને બધી ઈચ્છાઓ પૂરી કરનારા છો. ચોપાઈ. ચાલીસા પંક્તિઓ. ભાવાર્થ. ગુજરાતી અર્થ. ભૂ ભૂર્વઃ સ્વઃ ઓમ યુત જનની ગાયત્રી નિત કલમલ દહની. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ એટલે કે ગાયત્રી મંત્રનો પ્રથમ ભાગ થી યુક્ત હે માતા, તમે હંમેશા કલમલ એટલે કે પાપ અને અશુદ્ધિઓને બાળી નાખનારા છો. અક્ષર 24 પરમ પુનીતા ઇનમે બસે શાસ્ત્ર શ્રુતિ ગીતા. તમારા 24 અક્ષરો પરમ પવિત્ર છે. તેમાં વેદ, શાસ્ત્રો અને ગીતાનો સાર સમાયેલો છે. શાશ્વત સતોગુણી સતપાતા સત્ય સનાતન સુધા અનુપા. તમે સનાતન સતોગુણી અને સત્યનું પાલન કરનારા છો. તમે અનુપમ સત્યરૂપી અમૃત છો. હંસારૂઢ સિતંબર ધારી વર્ણકાંતિ શુચિ ગગન બિહારી. તમે હંસ પર સવાર છો અને સફેદ વસ્ત્રો ધારણ કરેલા છે. તમારા શરીરની કાંતિ એટલે કે ચમક આકાશમાં વિહાર કરનારા સૂર્ય જેવી શુદ્ધ છે. પુસ્તક પુષ્પ કમંડલુ માલા શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા. તમારા હાથમાં પુસ્તક, પુષ્પ, કમંડલ અને માળા છે. તમારું શરીર શ્વેત વર્ણનું છે અને તમારા નેત્રો વિશાળ છે. ધ્યાન ધરત પુલકિત હિત હોઈ સુખ ઉપજત દુઃખ દુર્મતિ ખોઈ. જે તમારું ધ્યાન ધરે છે તેનું કલ્યાણ થાય છે, તેને સુખ મળે છે અને તેના દુઃખ તથા ખરાબ બુદ્ધિનો નાશ થાય છે. કામધેનુ તુમ સુરતરુ છાયા નિરાકાર કી અદ્ભુત માયા. તમે કામધેનુ અને કલ્પવૃક્ષની છાયા સમાન છો. તમે નિરાકાર એટલે કે બ્રહ્મની અદ્ભુત માયા શક્તિ છો. તુમ્હરી શરણ ગહઈ જો કોઈ તરય સકલ સંકટ સે સોઈ. જે કોઈ તમારી શરણ લે છે તે બધા સંકટોમાંથી મુક્ત થઈ જાય છે. સરસ્વતી લક્ષ્મી તુમ કાલી દીપે તુમ્હરી જ્યોતિ નિરાલી. તમે જ સરસ્વતી, લક્ષ્મી અને કાલી છો. તમારી જ્યોતિ અનોખી રીતે ચમકે છે. તુમ્હરી મહિમા પાર ન પાવે જો શારદા શતમુખ ગુણ ગાવે. તમારી મહિમાનો કોઈ પાર પામી નથી શકતો, ભલે સેંકડો મુખવાળા શારદા એટલે કે સરસ્વતી પણ તમારા ગુણગાન ગાય. ચાર વેદ કી માત પુનીતા તુમ બ્રહ્માણી ગૌરી સીતા. તમે ચાર વેદોની પવિત્ર માતા છો. તમે જ બ્રહ્માણી, ગૌરી એટલે કે પાર્વતી અને સીતા છો. મહામંત્ર જીતને જગ માહી કોઈ ગાયત્રી સમ નાહી. જગતમાં જેટલા પણ મહામંત્રો છે તેમાંથી કોઈ ગાયત્રી મંત્ર સમાન નથી. સુમિરત હિયમે જ્ઞાન પ્રકાશે આલસ પાપ અવિદ્યા નાશે. તમારું સ્મરણ કરવાથી હૃદયમાં જ્ઞાનનો પ્રકાશ થાય છે. આળસ, પાપ અને અવિદ્યા એટલે કે અજ્ઞાન નાશ પામે છે. સૃષ્ટિ બીજ જગજનની ભવાની કાલ રાત્રિ વરદા કલ્યાણી. તમે સૃષ્ટિના બીજ, જગતની માતા, ભવાની, કાલરાત્રિ અને વરદાન આપનારી કલ્યાણી છો. બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જેતે તુમ્હરી સો પાવે સુરતા તેતે. બ્રહ્મા, વિષ્ણુ, શિવ અને અન્ય દેવતાઓ પણ તમારા થકી જ દૈવી શક્તિઓ પ્રાપ્ત કરે છે. તુમ ભક્તન કી ભક્ત તુમ્હારે જનની પુત્ર પ્રાણ તે પ્યારે. તમે ભક્તોની ભક્તિ છો અને ભક્ત તમારા છે. માતા માટે પુત્ર પ્રાણથી પણ વહાલો હોય છે. મહિમા અપરંપાર તુમ્હારી જય 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 ત્રિપદા ભયહારી. તમારી મહિમા અપાર છે. 3 પદવાળી એટલે કે ગાયત્રી અને ભયને હરનારી તમારી જય હો. પૂરિત સકલ જ્ઞાન વિજ્ઞાના તુમસમ અધિક ન જગમે આના. તમે સઘળું જ્ઞાન અને વિજ્ઞાનથી ભરપૂર છો. જગતમાં તમારાથી વધારે કોઈ નથી. તુમ્હૈ જાની કછુ રહે ન શેષા તુમ્હૈ પાય કછુ રહે ન કલેશા. તમને જાણી લીધા પછી કંઈ જાણવાનું બાકી નથી રહેતું. તમને પ્રાપ્ત કર્યા પછી કોઈ દુઃખ કે કષ્ટ રહેતા નથી. જાનત તુમ્હૈ તુમ્હૈ હૈ જાઈ પારસ પરસી કુધાતુ સુહાઈ. જે તમને જાણે છે તે તમારામાં જ સમાઈ જાય છે. જેમ પારસમણીના સ્પર્શથી ખરાબ ધાતુ પણ સોનું બની જાય છે.
तुम्हारी शक्ति दीपे सब ठाई माता तुम सब ठोर समाई। તમારી શક્તિ બધી જગ્યાએ પ્રકાશે છે. હે માતા, તમે સર્વત્ર વ્યાપેલા છો. ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ઘનેરે સબ ગતિવાન તુમ્હરે પ્રેરે. ગ્રહો, નક્ષત્રો અને અનેક બ્રહ્માંડો આ બધા તમારી પ્રેરણાથી જ ગતિમાન છે. સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા, પાલક પોષક નાશક ત્રાતા. તમે સંપૂર્ણ સૃષ્ટિના પ્રાણદાતા, પાલન કરનારા, પોષણ કરનારા, નાશ કરનારા અને રક્ષણ કરનારા છો. સદ્ગુણ ભાવોं કી હૈ જનની, કષ્ટહરની કલમલ દહની. તમે સદ્ગુણો અને દિવ્ય ભાવોના જનક છો. તમે કષ્ટોને હરનારા અને પાપોને બાળી નાખનારા છો. ભવબંધન છેદની જગ તારણી, જયતી શક્તિ જગ દુઃખ નિવારણી. તમે સંસારના બંધનોને કાપનારા, જગતને તારનારા અને જગતના દુઃખોને દૂર કરનારી વિજયી શક્તિ છો. ગાયત્રી તવ નામ નિરંતર રટત દુઃખ દરિદ્ર કષ્ટ હરતર. તમારું ગાયત્રી નામ નિરંતર જપવાથી દુઃખ, ગરીબી અને કષ્ટ દૂર થાય છે. જા પર કૃપા તુમ્હારી હોઈ તા પર કૃપા કરે સબ કોઈ. જેના પર તમારી કૃપા થાય છે તેના પર બધા લોકો કૃપા કરે છે, એટલે કે સારી ભાવના રાખે છે. મંદ બુદ્ધિ તે બુદ્ધિ બલ પાવે, રોગી રોગ રહિત હો જાવે. મંદ બુદ્ધિવાળો પણ બુદ્ધિનું બળ પ્રાપ્ત કરે છે, રોગી રોગમાંથી મુક્ત થઈ જાય છે. દારિદ્ર્ય મિટય કટય સબ પીરા, નાસય દુઃખ હરય ભવ ભીરા. ગરીબી દૂર થાય છે અને બધી પીડાઓ કપાઈ જાય છે, દુઃખનો નાશ થાય છે અને સંસારનો ડર દૂર થાય છે. ગૃહ ક્લેશ ચિત્ત ચિંતા ભારી, નાસય ગાયત્રી ભય હારી. ઘરના ઝઘડા અને ચિત્તની મોટી ચિંતાઓનો નાશ ભયને હરનારી ગાયત્રી કરે છે. કામ ક્રોધ મદ મોહ નિવારે, જેહી સદ્ભાવના ત્રિવિધિ સંવારે. તમે કામ, ક્રોધ, મદ એટલે કે અહંકાર અને મોહને દૂર કરો છો. તેનાથી સદ્ભાવના એટલે કે સારી ભાવના, ત્રણેય પ્રકારના દુઃખો એટલે કે આધિ વ્યાધિ ઉપાધિમાં સુધારો કરે છે. ભૂત પિશાચ પ્રેત ભય ભાગય, તમસ મિટય જ્યોતિ જગ જાગય. ભૂત પિશાચ અને પ્રેતનો ભય ભાગી જાય છે, અંધકાર એટલે કે તમસ દૂર થાય છે અને જ્યોતિ જાગે છે. અભિમાન કપટ દંભ નસાવય, જીવન સે શૈલી શુચિ લ્યાવય. તમે અભિમાન, કપટ અને દંભનો નાશ કરો છો, જીવનમાં પવિત્ર શૈલી એટલે કે સારી રીત લાવો છો. ચારિત્ર શુદ્ધ, ભાવના પાવન, કર કલ્યાણ સુમિત્ર મન ભાવન. ચારિત્ર શુદ્ધ થાય છે અને ભાવના પવિત્ર થાય છે. તમે કલ્યાણ કરો છો અને મનને ગમે તેવા સારા મિત્ર બનાવો છો. સકલ મનોરથ સિદ્ધિ કરાવય, ગતિ મતિ ગતિ સુમતિ સબ લાવય. તમે બધી મનોકામનાઓ પૂરી કરાવો છો, સદગતિ, સદબુદ્ધિ એટલે કે સારી બુદ્ધિ અને સારો માર્ગ લાવો છો. બલ બુદ્ધિ વિદ્યા શીલ સ્વભાવુ, ધન વૈભવ યશ તેજ ઉછાવું. બળ, બુદ્ધિ, વિદ્યા, સારો સ્વભાવ, ધન, વૈભવ, યશ અને તેજનો ઉછાળો એટલે કે વધારો થાય છે. સકલ બઢે ઉપજે સુખ નાના, જો યહ પાઠ કરે ધરી ધ્યાના. આ બધું વધે છે અને અનેક પ્રકારના સુખો ઉત્પન્ન થાય છે જે આ પાઠ ધ્યાન ધરીને કરે છે. યહ ચાલીસા ભક્તિયુત પાઠ કરે જો કોઈ, તા પર કૃપા પ્રસન્નતા ગાયત્રી કી હોઈ. જે કોઈ આ ચાલીસાનો પાઠ ભક્તિપૂર્વક કરે છે તેના પર ગાયત્રી માતાની કૃપા અને પ્રસન્નતા હોય છે. ગાયત્રી મંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોનઃ પ્રચોદયાત. અર્થ છે, અમે પૃથ્વીલોક, અંતરિક્ષલોક અને સ્વર્ગલોક ત્રણેય લોકમાં વ્યાપ્ત એ સૂર્યદેવના તેજસ્વી સ્વરૂપનું ધ્યાન ધરીએ છીએ. તેઓ અમારી બુદ્ધિને સત્કર્મ તરફ પ્રેરિત કરે.